તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ પિન્ટુભાઈ પાસે અને પિન્ટુભાઈ છટકવાની તૈયારી કરે જો તમે. અને મિત્રો તમારો ભાઈ રહ્યો છે આજે ધીમો ગેરસ કેમ કે અત્યારે વાગી ગયો છે રાતના 1 વાગી ગયા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું છું આપનો વિશુભ બાબરિયાન. ફરી પાછા મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ને મિત્રો આજે છે 11 છે અને તમારો ભાઈ પણ રહ્યો છે આજે 1 દિવસની ચેલેન્જ પૂરી કરવાનો છે અને કાંઈ વસ્તુ પીવાની નથી, કાંઈ વસ્તુ ખાવાની નથી. કાલે બીજા દિવસે એટલે કે આજે રહું છું ને કાલે સવારના મારે જે ખાવું હોય અથવા પીવું હોય હું પી શકું છું. ને મિત્રો આવા નવા વ્લોગ આવતા રહેશે આપણા. અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી નાખો, જેથી કરીને તમારો ભાઈ આવા નવા વ્લોગ લેતો આવશે. તો ચાલો, અત્યારે થઈ ગયું છે થોડુંક લેટ થઈ ગયું છે ઉઠવામાં, એટલા માટે તમારો ભાઈ જાય છે નાહવા માટે. તો ચાલો વ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ રેડી થઈ ગયો છે. અત્યારે તમે જો મસ્ત મજાનું ટી શર્ટ પહેરી લીધું છે અને નાહી લીધું છે. અને બીજું એ છે કે અત્યારે પૂજા કરવાની છે તો હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો માતાજીની અત્યારે પૂજા કરવાની છે અને ઘણું બધું કામ હોય છે. તો ચાલો માતાજીની પૂજા કરી નાખીએ અને પછી જે કામ કરવાનું છે એ કામ કરવાનું સ્ટાર્ટ કરી. ફાઇનલી મિત્રો બધું રેડી થઈ ગયું છે ને તમારો ભાઈ જાય છે અત્યારે ધક્કાવાળી, કેમ કે હું છે ને સવારમાં ધક્કાવાળી જાઉં છું ડેલી, એટલા માટે હું ડેલીનું રૂટિન છે ધક્કાવાળી જવા માટેનું. તો ચાલો હું જાઉં છું ત્યાં ધક્કાવાળી અને બ્લેક ઘોડો આપણો અહીંયા પડ્યો છે તમને બતાવું. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ પિન્ટુભાઈ પાસે અને પિન્ટુભાઈ છટકવાની તૈયારી કરે જો તમે. અને મારા ભાઈ છે ને અત્યારે જો મસ્તીનું કામ કર્યું. અત્યારે આ 2 લાઇટો છે ને, એક આ અને કોલી, બે એના હાથે રિપેરિંગ કરીને ચાલુ કરી ને કે નવી નાખી? બે છે ને નવી નાખી છે ને જૂની મૂકી દીધી. અત્યારે વારવાનું કામ આલે વાગી ગયા 10 જેવું થઈ ગયું. આજે મોડું થઈ ગયું તમારા ભાઈને. અને કાલ આપણે આ જ જગ્યા પર વાળ કટિંગ કરાવ્યા હતા, કેવા લાગે તમે કમેન્ટ કરી દેજો થોડી. અને આપણા ભાઈ છે આપણને સારો સપોર્ટ કરે છે. તો અત્યારે જાઓ ધક્કાવાળી પિન્ટુભાઈ, આવું બધું તમે ક્યાં જાઓ રાતે ટાઈમ મળે તો? હાલો ભાઈ, પિન્ટુભાઈ રાતે જાય અને હું અત્યારે જાઉં, કેમ કે ભાઈ મારે રાતે નથી ભેરું થતું, મારે કસ્ટમરને કપડાને દેવાનું ને એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો સામે જ છે ધક્કાવાળીનું મંદિર. અને એમાં એવું છે કે અહીંયા રોડ રસ્તા બને છે ને એટલા માટે ફરીને આવવું પડે છે. તો તમે જોવો છો હું ત્યાં પહોંચી ગયો છું. આ છે હું રેલવે સ્ટેશન. તો મિત્રો આપણો છે ને કાળો ઘોડો અહીંયા પાર્કિંગ કરવાનો છે આ જગ્યા ઉપર. તો મિત્રો આપણું બાઇક આ જગ્યા ઉપર રાખી દીધું છે ને તો તમે જોવો છો આ ધક્કાવાળીનું મંદિર છે. અને હું ફાઇનલી અત્યારે અહીંયા પહોંચી ગયો છું. તમને પણ અંદર દર્શન કરાવીશ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે આપણે ઘરે. તો ચાલો નીકળીએ ફટોફટ. અને તમે જોઈ શકો છો અને છે આપણો બ્લેક ઘોડો. તો અત્યારે નીકળવાનું છે ઘરે ને આપણે છે ને હજુ ઘરે જઈને કેટલું પણ કામ છે એટલા માટે. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે ને હવે એમાં એવું છે કામ પણ એટલું બધું છે એટલે કામ પણ કરવાનું છે અને બધું એવી રીતના હાલે છે. ને આપણો બ્લેક ઘોડો છે જગ્યા પાર્કિંગ કરી નાખ્યો છે, તમને બતાવું છું. કેમ કે મિત્રો ઘણું બધું કામ હોય છે એટલા માટે તમારા ભાઈને ફ્રી નથી થઈ શકતો. અને વ્લોગ બનાવવા છે સારા પણ હવે કેવી રીતના બધું કરવું ફેરવું એ કાંઈ ખબર નથી પડતી. પણ છતાંય તમારો ભાઈ કન્ટિન્યુ રહેવાનો છે વ્લોગ બનાવવામાં. અને મિત્રો જો મારા વ્લોગ તમે જોતા પ્લીઝ ચેનલને પહેલાં તમારા મિત્ર સર્કલને શેર કરી દેજો,
અને આવા નવા આપણા વ્લોગ આવતા રહેશે. તો અને મિત્રો હજી સુધી તમારા ભાઈ નથી કંઈ પાણી નાખ્યું કે નથી કંઈ ખાધું વસ્તુ, કેમ કે તમારો ભાઈ આજે ભીમ 11 રહ્યો છે ને આ ચેલેન્જને પૂરી કરવાની છે. તો મિત્રો ચાલો અત્યારે આપણે કામ એટલું બધું છે તો કામ પેલા કરી નાખી ચાલુ, અને બધું એવી રીતના છે. અને આગળના વિડીયોમાં હું તમને બતાવું છું કે હું કઈ કઈ જગ્યાએ જવાનું છું, ક્યાં ક્યાં જવાનું છું, બરાબર છે. તો વ્લોગ કન્ટિન્યુ રાખજો અને મજા આવવાની છે, તો વ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે તમારો ભાઈ થાકી ગયો છે, કેમ કે 1 વાગી ગયો છે. અત્યારે પણ હું કસ્ટમરને કપડાં દેવા ગયો હતો ને મિત્રો એ બ્લોગ મેં નથી કેમ. અને મિત્રો તમારો ભાઈ રહ્યો છે આજે ભીમ 11, કેમ કે અત્યારે વાગી ગયો છે રાતના 1 વાગી ગયા છે અને હજી સુધી કંઈ પાણી કે કંઈ ખાધું પણ નથી. અને સવાર સુધીના ચેલેન્જ પૂરી કરવાની આપણે. તો મિત્રો ફાઇનલી થઈ જશે ચેલેન્જ પૂરી. અને મિત્રો ખરેખર અઘરું તો લાગે છે પાણી. આજે આખા દિવસની એટલી પણ તરસ લાગી વાત તમે ન પૂછો. તો છતાંય તમારા ભાઈએ પાણી પીધું નથી, કારણ કે આજે ભીમ 11 છે એટલા માટે, અને કાંઈ પણ ખાધું પણ નથી. તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો, જેથી કરીને મારા બ્લોગ તમને મળતા રહે. તો ચાલો જય માતાજીને આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખજો, જેથી કરીને મારા નવા બ્લોગ આવતા રહે અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો મળીએ નવા બ્લોગની. તો જય માતાજી.